તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. મારા બધા જ દર્શક મિત્રોનું સ્વાગત છે આજના એક મસ્ત મજાના વિડીયોમાં. તો આજના દિવસની શરૂઆત કરીશું આપણે એક મસ્ત મજાની ગુજરાતી કાવ્ય પંક્તિથી કે ભાઈ રામની વાડી ગામ આખાની, રામની વાડી ગામ આખાની, હોય ને એને વાડ, બાંધને તારું ચાલતું હોય તો આભને આડે આડ. તો ચલો કર્મભાઈ આપણે આજના દિવસની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં તો આપણે પેલા ઘરે જઈ અને નાસ્તો પણ કરીએ. ચલો, સવારમાં અમારી સોસાયટીના રોડ ઉપર અત્યારે મોર આવી ગયા છે અને જો ઘણી ફેરું સવારમાં બોલતા હોય, બહુ મસ્ત અવાજ આવતો હોય. જો જોરદાર આખા મોરની ટીમ આવી ગઈ છે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે નાસ્તો કરવા માટે. જો ભાઈ અત્યારે નાસ્તામાં શું શું છે જોઈએ. નાસ્તામાં અત્યારે તો વિશેષમાં બાળા ભોળાનું શ્રાદ્ધ છે, એટલે કે અમારા મોટા બહેનનું નાનપણમાં અવસાન થયેલું એમનું આજે શ્રાદ્ધ છે. તો ખીર છે, ગાંઠિયા છે, ચા છે અને રોટલી છે, ભાખરી છે, પાપડ છે. જો અમે બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. ચેતના છે, મારા ભાભી છે, આ ચેતના છે, આ મારા ભાભી છે. અને મારા રવિવાર છે ને તો મારા કર્મભાઈ જો વહેલા ઉઠી ગયા છે. એનું કારણ શું છે ખબર? કે સવારમાં વહેલો ઉઠે ને તો એને 5 મિનિટ ફોન જોવા મળે. તો ચાલો બધા નાસ્તો કરી લઈએ. મારા મોટા બેનનું અવસાન કઈ રીતનું થયું હતું અને એમની એકમાત્ર અમારી પાસે યાદી છે, અને એ કઈ યાદી છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ મિત્રો. તો ચાલો બધા સાથે મળી અને નાસ્તો કરી લઈએ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર અને કમલેશ કંઈક આ પાઇપ ઊંચી કરીને જવાનું. શું કરે કમલેશ? તો ભાઈ અમારે કમલેશ છે એ લેવલ પાઇપ ભરી લીધી છે. આજે છે ને આપણે આ સાઈડનો ચોક છે એમનું ફ્લોરિંગ કરવાનું છે. જા ફ્લોરિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે લેવલ નીકાળી અને જોઈ લઈએ. અમારા પોપટલાલ ને બંને છે એ લોકો જો આ થોડો ઘણો પરચુરણો માલ સામાન પીડ્યો છે, હથિયાર પીડ્યા છે, એ બધા નીચે ઉતારે છે અત્યારે, જેથી કરીને અહીંયા કામ કરવાની શરૂઆત. ફ્લોરિંગમાં 0-0 માર્જન આવે છે, માલ આવે છે. તેથી જે કંઈ ધાબામાં, જૂના ધાબામાં જે કંઈ નડતરૂપ હોય એ અમારા ત્રણેય માસ્ટરો ખોદવા વળગી પીડ્યા છે અને ધાબુ કમ્પ્લીટલી સાફ કરી અને ત્યાર પછી માર્જન નાખવાની તૈયારી કરશું. જો હવે હજી રેતી આવી નથી અને ઉપર થોડીક રેતી ચડાવેલી છે. તો અમારા દુલ્હારામ એમને કીધું કે ભાઈ થોડાક 400 ઠૈયા થાય એટલો માલ ખાપી નાખે એટલે ફટાફટ આપણે કામ ચાલુ થઈ જાય અને રેતી આવી જાય એટલે ચડવા મળશે. તો ભાઈ ફાઇનલી માપ સાઇઝ પ્રમાણે જો ફ્લોરિંગના ઠૈયા બધા કમ્પ્લીટ લાગી ગયા છે. જો અહીંયા ચોકડી બનાવવાની છે એટલે થોડોક ઠૈયો અપડાઉન રાખ્યો છે. હજુ ને કમલેશ? હા ડાઉન રખને કા હે ના? હા ડાઉન રખને કા. જો અને પટ્ટા ભરવાનો માલ ચડાવવાનો થઈ ગયો છે ચાલુ, અને આ માલ કોરો ખાપીને ઉપર ચડાવી દીધો છે. અમારા કમલેશ માસ્ટરે પટ્ટી ખેંચવાનું કરી દીધું છે ચાલુ, અને સાથે સાથે જે કંઈ વધારાનો માલ સામાન પડ્યો છે એ માલ સામાન જો અમારા પોપટભાઈ છે ને, હું લઈ આવ્યો છું ટેમ્પો, અને પોપટભાઈ જે કંઈ વધારાના હથિયાર છે એમાં ભરી અને આપણે જવું છે બીજી સાઈડ ઉપર. આપણો પરચુરણ સામાન હતો એ પોપટલાલે ભરી દીધો છે. ચાલો આપણે જવું છે બીજી સાઈડ ઉપર. ચાલો, તો આપણી ગાડી છે તૈયાર. ચાલો ટેમ્પો કરી દઈએ સ્ટાર્ટ. ચાલો ભાઈ આપણે ફેરો મારી અને પડી ગયા છે નવરા, અને આજે છે રવિવાર. તો અમારા ત્રણેય છોકરાઓ ઘરે છે. તો છોકરાઓની એક ફરમાઈશ છે. શું છે ફરમાઈશ છોકરાઓ? જીતુભાઈની ઈડલી ખાવા. જીતુભાઈની ઈડલી ખાવા. કઈ જગ્યાએ? હાલો, તો એને ખબર નથી. હાલો તો આપણે જઈ અત્યારે નાસ્તો કરવા માટે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઠક્કરનગર જીતુભાઈની ઈડલી ખાવા માટે. ચાલો બાળકોની શું ફરમાઈશ છે જોઈ, કઈ કઈ ટાઈપની ચોઈસ છે. ત્રણેય બાળકો માટે જો ખાલી 2 ઈડલી, અને આ ધર્મભાઈ અને આર્યભાઈ વચ્ચે એક ડીશ લીધી છે ખાલી. એ કે અમારે બહુ નથી નાસ્તો કરવો. કર્મભાઈ વચ્ચે ખાલી એક જ ડીશ લીધી છે, એને પણ 2 ઇડલી જ લીધી છે. આપણે ખાલી એક ઇડલી અને ટીકડી લીધી છે. છોકરાઓને કટિંગ બટિંગ કરી દીધું છે કમ્પ્લેટ, અને એ લોકોએ સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો આપણે કટિંગ કરી અને સ્ટાર્ટ કરી દઈએ. જો અત્યારે 11 વાગ્યા પણ ઘણી બધી ટ્રાફિક છે. અમારા જીતુભાઈ હા કે બ્રહ્માણી ઇડલી નાસ્તા હાઉસના ઓનર છે. જો મજા આવી ખાવાની? હા
આ બધા છે ને જીતુભાઈ ના નામથી ઓળખ્યા. જીતુભાઈ ની ઈડલી ખાવા તો આવી જઈ ગયા. બાળકો બધા ઈડલી ખાય અને પહોંચી ગયા છે ઘેરે. અને અમે અમારા કિશુબેન માટે પાર્સલ લઈ આવ્યા હતા, ભાઈઓ માટે અને કિશુબેન માટે. તો કિશુબેને ચાલુ કરી દીધું છે ટેસ્ટિંગ કરવાનું. જો ઈડલી અને ઢીકડી કેવી લાગી કિશુ ઈડલી? મસ્ત લાગી. ભાઈ જો આપણે ઘરે પહોંચ્યા અને અમારા કિશુબેને ઈડલીનું ટેસ્ટિંગ કરી લીધું છે અને ઘરે પંગત પડી ગઈ છે જમવાની. કિશુબેન ઈડલી ખાધી તોય ખાવું પડશે. તો ભાઈ આપણે નાસ્તો કરીને તો આવ્યા થઈ, પણ તોય આ લોકોએ બનાવ્યું છે બગડે નહીં એટલા માટે. અને બગડવા કરતાં ખોટું થોડું સાંભળવું નહીં એને કરતાં આપણે થોડું ખાઈ લઈએ. તો હવે અત્યારે મેનુમાં છે બટેકાનું શાક છે અને ગલકાનું શાક છે. અને પાર્સલ લાવ્યા તો ઈડલી ટીકડી છે, દહીં છે, પછી સંભાર છે અને ખીર છે, જો અને લાડવો છે. આ તો ઘણું બધું મેનુ છે ભાઈ. મારે એકલા તો બોલતાય નહીં પૂગું ભાઈ. જો હાલો ભાઈ. જો ચેતના છે, અમારા ભાભી છે અને અમારા ભાનુમાસી છે અને મારા બા છે. જો મારા બા આપણે ગમે એટલું બોલશું ને ખાતા ખાતા તો એ બોલશે નહીં. ચાલો આપણે પણ બધાની હારે થોડું થોડું જમી લઈએ. તો અમારા મોટા બેન એમની અમારી પાસે એકમાત્ર યાદી છે, તે છે એમનો આ બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટો જે મારા મામાએ એમના મુંબઈથી લાવેલા કેમેરામાં કેપ્ચર કરેલો. તો એમનું નામ હુલામણું નામ મુન્નીબેન હતું. જન્મ તારીખ એમની 10/4/1983 છે, રવિવાર. અને મરણ તારીખ છે 15 ઓગસ્ટ 1985 ગુરુવાર. તો મારા મોટા બેનનું અવસાન તો છે ને મારા જન્મ પહેલાં થઈ ગયેલું. મારા મોટા ભાઈએ જોયેલા મારા બેનને, અને મારા જન્મ પહેલાં એમને 15મી ઓગસ્ટના દિવસે જ એમને બપોરે લગભગ 3 વાગ્યે સર્પદંશ થયો હતો અને તાત્કાલિક લગભગ 10 મિનિટની અંદર જ એમના શ્વાસ છે એ થંભી ગયા હતા. તો એમની જે કંઈ અમારી પાસે યાદી છે તે અમે દર 15મી ઓગસ્ટના દિવસે અમે યાદ કરીએ છીએ અને બાળકોની અંદર બાળકોને બિસ્કિટ વગેરે વેચી અને અમે એમનો મરણ તારીખ અમે ઉજવીએ છીએ. ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા કામ ઉપર. અને જો ભાઈ અત્યારે ત્યાં શું શું કામ ચાલુ છે હું તમને બતાવું. તો ભાઈ સવારથી લોખંડ બાંધવાનું ચાલુ કરી દીધું હતું. તો અત્યારે લોખંડ બંધાય અને કમ્પ્લીટ થઈ ગયું છે. જો 10 mm બાય 8 mmનું લોખંડ રાખ્યું છે અને બંને રૂમની અંદર એસબી એટલે કે સ્લેબ બીમ મૂક્યા છે. અને બાજુવાળાનું જે ધાબુ એટેચ કરવાનું છે એ જગ્યાએ પણ આપણે એક સ્લેબ બીમ મૂકી દીધો છે. એમાં 12 mmના 4 નંગ અને 10/8 mmની રીંગો બનાવી છે. અને જે વચ્ચેના ભાગમાં સેન્ટરમાં સ્લેબ બીમ મૂક્યો છે એમાં 12 mmના 2 નંગ અને 16 mmના 2 નંગ એ બોટમમાં બાંધ્યા. એમાં જે લટક બીમ છે એમાં 12 mmના 4 નંગ અને 10 mmના 2 નંગ એ રીતનું લોખંડ બાંધ્યું છે. જો દિવાલે જમ્પર માર્યો છે, એક બેન્ડ ઉપાડ્યું છે અને આ સાઈડ પાછળના ભાગમાં એક બેન્ડ ઉપાડ્યો છે. લોખંડનું કામ થઈ ગયું છે ફાઇનલ. અને અમારા મિસ્ત્રી જો સાઈડોને કાયમ કરે છે, સાઈડમાં વાયર મારે છે. જો આ છે અમારા દિનેશભાઈ. દિનેશભાઈ વાયર મારતા મારતા એટલે પહોંચ્યા છે. કમ્પ્લેટ દોરિયા લાઈન કરી નાખી છે. આ છે મારા કાકા. શું નામ કાકા તમારું? મોહન કાકા. એ કવરના પથ્થર ભાંગે છે. તો હવે લગભગ કલાક જેવી વાર લાગશે, ધાબુ થઈ જશે કમ્પ્લેટ. આજ ભરી દઉં ને? હે આજ ભરાઈ જા ને? હે તો ભાઈ ફાઇનલી ઉપરનું કામકાજ જે કંઈ હતું સાઈડનું વાયર બાર ખેંચો ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમારે જો મિસ્ત્રી આ બીમને ફૂલે નહીં એટલા માટે સિકંજા મારવાનું કરી દીધું છે. ચાલો જો અહીંથી લાઈન થઈ ગઈ છે, 3-4 સિકંજા તો મારી દીધા છે. હવે બીમમાં સિકંજા મારી દે અને થોડું ઘણું જે કંઈ પરચુનું કામ છે એ થઈ જાય એટલે સાઈડથી તે ફાઇનલ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી ગાડી લઈ. અને જો બંને સાઈડ કંપનીના 7 પાટા છે. તો એમાં એક્સ્ટ્રા આપણે થોડુંક લોડિંગ ભરવું હોય અને ગાડીમાં વધારે નુકસાની ન આવે તો પહેલેથી આપણે વધારાના એક્સ્ટ્રા ચાર્જર આપણે પાટા એડ કરી દેવા છે. એટલા માટે આપણે નરોડા પાટિયા વિજય કમાનમાં પહોંચી ગયા છીએ. ટાયર ઉતારવાનું થઈ ગયું છે ચાલુ. છોટા મિસ્ત્રી છે, ટાયર ઉતારીને હવે જોઈએ શું કરે છે આગળ. તો જે છે ને બંને ગાડીના બંને ટાંગા
કાઢી અને બંને સાઈડના પાટા એટલે કે કમાન પણ કાઢી નાખી છે અને એમણે લઈ લીધી છે અહીંયા. હવે જોઈએ એ લોકો કઈ રીતના આમાં સુધારા વધારા કરે છે. જો બંને ટાયરથી કે નોખા અને પાટા પણ કાઢી નાખે છે. તો ભાઈ ફાઇનલી અમારા બજરંગી ભાઈ જો બેસી ગયા છે આપણું કામ લઈને. જાઓ વાહ, આ તપ સપાટીમાં કઈ અવાજ તો આવશે નહીં. મોટા ઉસ્તાદ છે ને કંઈક આમાં કારીગરાઈ કરે છે. જો અને જો અમારા ભાઈએ છે ને એક સાઈડની કમાન કમ્પ્લીટ કરી દીધી છે અને બીજા સાઈડની કમાન હાથમાં લીધી છે. તો બજરંગીભાઈ કેટલા વર્ષથી આ કામકાજ કરો તમે? 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ થઈ ગયા. હા, કયું વતન કયું તમારું? આગ્રા યુપી. આગ્રા યુપી. જો મેં લગભગ 2-3 જગ્યાએ સર્વે કર્યો છે અને ભાવ પણ કઢાવ્યો હતો. તો આપણને બજરંગીભાઈનું નેચર અને કામ બહુ મસ્ત લાગ્યું આપણને. તો આપણે ડાયરેક્ટ ગાડી અહીંયા જ લાવ્યા. ભલે 200-500 રૂપિયા મોંઘું છે પણ કામ બહુ સરસ છે. તો અમારો નિયમ શું છે, અમે કહીએ ને બધું ખોટું, અમારું કામ બોલ છે. ના, સાચી વાત છે. લો, સરસ સરસ. ચેનલ છે એમ, આવો કાઠિયાવાડી કડીઓ. કાઠિયાવાડી કડીઓ. તો ભાઈ થઈ ગઈ ગાડી છોટું કમ્પ્લેટ? હે, બોલ બોલ ટાઈટ કરી દીધા ને? વાહ, જો ભાઈ આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ હવે. અને આપણે બજરંગીભાઈને પેમેન્ટ આપી અને આપણે જઈએ આપણી ઘરે. લો ભાઈ બજરંગીભાઈ, થેન્ક યુ, આભાર તમારો ખૂબ ખૂબ. 15 દિવસ પછી લાવજો. હા, એકવાર ગોળ ગોળ થોડા ટાઈટ કરી લઈશું. સરસ. ઓકે ઓકે, સરસ. ચલો, થેન્ક યુ. હા. ભાઈ અહીંયા બાથરૂમમાં પ્રોબ્લેમ એ ટાઈપનો થયો છે કે ભાઈ અહીંયા સાબુદાની મકાન માલિક લગાવવા જતાં જો આ હોલ દેખાય છે એ હોલમાં ડ્રીલનું પાનું અડી ગયું છે. તો હવે આપણે આમની સર્જરી કરવા માટે અમારા ડૉક્ટર આવી ગયા છે કમલેશભાઈ. જો એમનો માપ સાઈઝ કરે છે ક્યાંથી કાપકૂટ કરવું. ફાઇનલી નિદાન પછી અમારા કમલેશે ઓબ્ઝર્વેશન કરી લીધું છે કે ભાઈ કઈ જગ્યાએ કાપકૂટ કરવી અને માર્કિંગ કરી દીધું છે. તો ભાઈ ચાલ વળગી જા. ભાઈ આ જે ફોલ્ટ આવ્યો ને આ ભાઈને લીધે આવ્યો છે મૂળ ફોલ્ટ. મકાન બનાવ્યું ત્યારે છે ને વિડીયો શૂટિંગ હોત કર્યું હતું એને ક્યાં ક્યાં પાઇપ છે એ બધી રહી ગયો તારે જોવાનો. ટાઇલ્સ તોડી નાખી છે અને ઈંટુનું ચણતર પણ તોડી નાખ્યું છે અને જે જગ્યાએ ફોલ્ટ હતો એ આપણને નજરમાં આવી ગયો છે. તો ભાઈ ઓપરેશન સક્સેસ થઈ ગયું છે અને ટેસ્ટિંગ પણ લઈ લીધું છે. હવે દર્દીને પાટાપિંડી કરી અને આપણે એમને રજા આપી દઈશું ફટાફટ. જો ભાઈ આપણે પાણી ચાલુ કરી અને ટેસ્ટિંગ કરી લીધું છે, કોઈ પણ જગ્યાએ લીકેજ નથી. તો ફાઇનલી જો ટાઇલ્સ પણ લગાવી દીધી છે અને થોડું થોડું દેખાય છે થીંગડા જેવું. થીંગડો એ થીંગડો ભાઈ, પણ શું થાય જાજુ કંઈ તોડફોડ કરવું નથી પડ્યું, થોડામાં પતી ગયું છે. ઉપર તો સાબુદાની આવી જવાની છે એટલે જાદુ દેખાશે નહીં કંઈ, તો ચાલશે. ચલો, જે કંઈ પ્રોબ્લેમ હતો એમનું સોલ્યુશન આવી ગયું છે. પહોંચી ગયા છે આપણી ઘરે. જો આજે અમારા લાલો આવ્યો છે અને આ કોણ છે? જતીનભાઈ. હા, એ મોટા ભાઈ છે. આ તો આપણે એને મોટા ફોન વાળા છે ભાઈ, એની બાજુમાં બેવું આપણે મુશ્કેલ પડે ભાઈ. હા, જો 38,000 નો ફોન હો ભાઈ, આપણને તો અડવાઈ નો દયો. જો 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 આગો લઈ લીધો. જો જો 50,000 ના ફોન વાપરો, અમને 38,000 નો કયો એટલે અમારી તો વેલ્યુ જ ન રહે ને. હા, જો અહીંયા તો અમને તો આમ સીધા અહીંયા જો કંઈક સિક્રેટ રેસીપી ચાલુ છે. શું બનાવે નમુ? અમને ખબર નથી પડતી. હે, બ્રેડ પકોડા. બ્રેડ પકોડા. લે, આ તો નવીન વસ્તુ. સાથે પાકેલા સીબડા. જો લોટ ડોવાય છે અને મરચાં બરચા સુધારી નાખ્યા છે અને કાંદાની છેલ્લી હજી ભીરી છે અને ચટણી ખાંડે છે. જોઈએ હવે શું બને છે. બને ત્યારે હાસું કહેવાય, ત્યાં સુધી કાંઈ ન કહેવાય. હા, હજી જમવાનું બનવાનું ચાલુ છે અને જો જમવાનું બની જાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ પેલા ઘરે જઈ અને નાહી ધોઈ અને થઈ જઈએ તૈયાર. કારણ કે 8:30 વાગ્યે અમારા સમાજની કારોબારી કમિટીની મિટિંગ છે.
તો ફટાફટ ત્યાં જમી અને હાજરી આપવાની છે. તો સૌથી પહેલાં આપણે પેલા ઘરે જઈએ અને ફટાફટ નાહી લઈએ અને થઈ જઈએ ફ્રેશ. હવે જો ફાઇનલી બ્રેડ પકોડા નથી પણ એક અલગ જ ટ્રીક છે. બ્રેડ પુડલા બને છે. એવી રીતની મોટી સાઈઝની બ્રેડ લઈ અને જે આપણે પુડલાનું મિશ્રણ બનાવ્યું હોય એ પુડલાનું મિશ્રણ એક સાઈડ લગાવી દેવાનું પહેલાં. ત્યાર પછી ડાયરેક્ટ લોઢીની અંદર તેલ થોડુંક નાખી અને નાખી દેવાનું. જો થોડુંક તેલ લેવાનું. જો આખી બ્રેડમાં લગાવીને ત્યાર પછી ઊંધું એમને મૂકી દેવાનું. જો અહીંયા ચેતના બનાવે છે. પેલું પીસ બનાવ્યું એ કમ્પ્લીટ પાકીને તૈયાર થઈ ગયું છે. પુડલા ટાઈપનો જ એમાં ટેસ્ટ આવે. હું નાખ્યું છે આમાં આમ મસાલા? ડુંગળી, મરચાં, લસણવાળી ચટણી, જીરું, મીઠું, હળદર. જો આમાં એક્સ્ટ્રામાં એક ખાલી મરચી વધારે એડ કરવાની હોય એટલે એકદમ સ્પાઇસી આપણને ટેસ્ટ આવે. અને ટ્રાય કરજો મિત્રો. જો કોઈ દિવસ તમે આ ટાઈપનું ટેસ્ટ માણ્યો છે કે નથી માણ્યો કમેન્ટ કરજો. તો ચાલો જેમ જેમ બનતા જાય એમ આપણે પણ ખાતા જઈએ. હજી આ કેટલો નાનો છે તો થાળી મંગાડે પેલું તું લઈ લે ભાઈ, પેલું તું લઈ લે. ભૂખના વડકા થાય તો ભાઈ પેલું પીસ આવી ગયું છે, થઈ ગયું છે તૈયાર. અને અમારા જતીન માટે પેલા આપ્યું તો પેલું હોય ને નાના ને આપવાનું. અમે જતીન છે, હું સૌ મારા અશોકભાઈ છે, નરેન્દ્ર છે, ભાભી ચાર ભાઈ આપણે એક સાથે જમવા માટે. ચાલો આ વસ્તુનું નામ છે બ્રેડ પુડલા. કમેન્ટ કરજો તમે ક્યારે ટેસ્ટ કર્યો છે કે નથી. બ્રેડ પુડલા હમણાં દબાવી અને અમે નીકળી ગયા છીએ અમારા સમાજની કારોબારી કમિટીની મિટિંગમાં. જો અમારા નિખિલભાઈ લાઠિયા છે ને વિપુલ કુમાર આંદ્રપિયા છે. અત્યારે બહુ કંઈ કહેવાય નહીં એને. અને નરેન્દ્ર છે. અમે અત્યારે ગાર્ડન પાસે ભેગા થઈ અને ત્યારબાદ જઈએ છીએ અમે મિટિંગમાં. ચલો નો સમય થઈ ગયો છે. ધીમે ધીમે બધા સભ્યો આવવા લાગ્યા છે. આ સેટી ઉપર બેઠા અમારા પ્રમુખશ્રી છે. સભ્યો આવે છે ધીમે ધીમે. થોડી વારમાં મિટિંગ ચાલુ થશે. મિટિંગમાં અલગ અલગ ટાઈપનું ડિસ્કશન ચાલુ થઈ ગયું છે. જો તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. મિટિંગ તો 11 વાગ્યા બરખાસ્ત થઈ ગઈ હતી અને ઘરે પહોંચી ગયા હતા. ત્યાર પછી થોડું ઘણું ભાઈબંધ દોસ્તારો ઊભા હતા અને ઘરે પહોંચ્યા એટલે અમારા કાકા મોટાપાના બધા ભાઈઓ ઝાઝા સમય પછી ભેગા થયા હતા. એટલે બધા ગોપટા મારતા હતા, વાતો કરતા હતા અને ક્યારે સમય પસાર થઈ ગયો ખ્યાલ ન આવ્યો. તો હવે આપણે કરીશું ગુડ નાઇટ. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.